સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા પૂરગ્રસ્ત પરિવારો માટે અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે। સરથાણા સીમાડા વિસ્તારમાં ખાડીપૂરને કારણે અસરગ્રસ્ત 500 થી વધુ પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી। તાલુકા કોલેજના તાપી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત સ્થાનિક કોર્પોરેટરો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણીની પ્રેરણાથી પૂરગ્રસ્ત પરિવારો માટે આર્થિક સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। તાલુકા કોલેજ ખાતે આવેલા તાપી ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં સરથાણા સીમાડા વિસ્તારમાં ખાડીપૂરથી અસરગ્રસ્ત 500 થી વધુ પરિવારોને 5-5 હજાર રૂપિયાની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, સ્થાનિક કોર્પોરેટરો તેમજ સામાજિક અગ્રણીઓના હસ્તે લાભાર્થી પરિવારોને સહાય આપવામાં આવી। ધર્મરાજ શુભમ પાર્ક, એમડી પાર્ક, વાલમનગર વિભાગ 1 અને 2, સિદ્ધાર્થનગર વિભાગ 1 અને 2, ધર્મરાજ સોસાયટી તેમજ સ્વાગત સોસાયટીના અસરગ્રસ્ત પરિવારોને આ સહાયનો લાભ મળ્યો। પૂર જેવી કુદરતી આફતના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહારો મળી રહે તે હેતુથી પીપી સવાણી ગ્રુપ દ્વારા આ સામાજિક પહેલ હાથ ધરવામાં આવી છે। પીપી સવાણી ગ્રુપ દ્વારા આદરણીય વલ્લભભાઈ સવાણી દ્વારા વિસ્તારની અંદર જ્યાં પાણી જેમના ઘરે નુકસાન થયું હતું એ તમામ પરિવારોને 5-5 હજાર રૂપિયાની જ્યારે સહાય કરી છે। સરકારે તો કરી જ છે, પરંતુ એક્સ્ટ્રા સામાજિક અને પોતાનું પારિવારિક રીતે કર્તવ્ય અને દાયિત્વ નિભાવ્યું છે બદલ પીપી સવાણી ગ્રુપને હું હૃદયપૂર્વક અભિનંદન કરું છું અને વંદન પણ કરું છું। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।